નારાયણ નારાયણ ઓમ ઓમ નારાયણ નારાયણ ઓમ નારાયણ નારાયણ ઓમ નારાયણ નારાયણ ઓમ જય નારાયણ નારાયણ ઓમ ઓમ નારાયણ નારાયણ 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 ઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. જ્ઞાનનો વિધિ. વિધિ શા માટે જાણવો છે? મોક્ષ પ્રાપ્ત કરવો છે. આ જન્મ હવે છેલ્લો જ. ખૂબ સુંદર ભજનની પંક્તિ યાદ આવી ગઈ. હરિ ઓમ સ્વામી સમર્થ મણા હા જન્મ નાહી પુના. ગુરુને શું પ્રાર્થના કરે છે ભક્તો? હા જન્મ નાહી પુના. મરાઠી શબ્દ છે. આ જન્મ ફરી નથી જોઈતો. હે ગુરુ, ઉપદેશ કરો જ્ઞાનનો, વિધિ બતાવો, અમે તૈયાર છીએ. અને માટે ચોથા અધ્યાયમાં કૃષ્ણ પરમાત્માએ કહ્યું, તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ. તદ્વિધિ, જો તારે મોક્ષ જોઈતો હોય, પરમાત્મા જે છે એ તત્પદાર્થથી નિર્દેશાય છે, તત્પદાર્થથી ઓળખાય છે. જો જે બ્રહ્મ જે છે એ અનિર્દેશ્યમ છે. કોઈ પણ રીતે સંજ્ઞાથી, ભાષાથી કે ચિત્રણથી કે કોઈ પણ આકારથી, કોઈ પણ પ્રકારના પ્રકારથી એ પરમાત્મા નિર્દેશ થઈ શકતો નથી. એ પરમાત્માનો તો પછી એને જાણવા માટે કરીને તો કંઈક તો એવું અમને કહો. એના માટે શાસ્ત્રે જે શબ્દ પ્રયોજ્યો છે એ તત્ પરમાત્માનો શબ્દ, પરમાત્માને તત્ વાચક કયો છે. તો કે તદ્વિધિ પ્રણિપાતેન. હવે તદ્વિધિ ઘણો મહત્વનો શબ્દ છે, જોઈ લઈએ. તો જ તું શ્રોત્રિય, એક વસ્તુ ધ્યાન રાખી લઈએ કે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ, તો જ તું શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુનો સંપર્ક કરજે. તો જ તું શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જજે. જો તારે એ તત્ પરમાત્માને, એ ઈશ્વરને જાણવો હોય તો જ, બાકી નહીં. ડોન્ટ ગો એન્ડ વેસ્ટ હિઝ ઓર હર ટાઈમ. એને જાણવું હોય તો જ જજે. પ્રણિપાતેન, કેવી રીતે જવાનું છે? પ્રણિપાત કરીને. પ્રણિપાત એટલે બહુ સાદા શબ્દમાં કહીએ તો સમર્પિત થઈને, સરેન્ડર થઈને, નમતો થઈને જજે. તારી જે પણ કંઈ સમાજમાં કંઈ વગ હોય, તારું નામ હોય, તારી ઉપાધિ હોય, જે પણ કંઈ હોય એને બધું ઘરે મૂકીને જજે. આઈ એમ નથિંગ, એવી રીતે જજે. એને પ્રણિપાત કરેલો કહેવાય. શરીર ઝુકાવવું, માત્ર શરીર તો ઝુકાવવાનું જ છે, પણ માત્ર શરીર ઝુકાવવું પ્રણિપાત નથી. પ્રણિપાત એટલે આની સાથે હું, મારી ડિગ્રી, મારો અહંકાર, મારી નામના, મારી વાસના, બધું જ હું પ્રણિપાત, હું બધું નીચે મૂકી દઉં છું. ઝીરો થઈને આવ્યો છું. પરિપ્રશ્નેન સેવયા. પરિપ્રશ્ન એટલે એ તત્ પરમાત્મા માટે જ પ્રશ્ન કરવો. ગુરુજનોને બીજો કોઈ પ્રશ્ન કરવો નહીં. અને જો ગુરુજનો પાસે જઈને બીજા સામાજિક વ્યવહારિક પ્રશ્ન કરવાનું મન થાય તો સમજી લેજો કે ક્યાંક ખોટી વ્યક્તિ પાસે તો નથી જઈ ચડ્યા ને. જો ગુરુ ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ હશે
તો એની પાસે કોઈ પણ વ્યવહારની વાત કરવાનું તમને મન જ નહીં થાય. ખૂબ ધ્યાનમાં રાખજો આ વસ્તુને. પરિપ્રશ્ન એનો જ પ્રશ્ન. ગુરુનો પ્રભાવ જ એવો હોય, બીજો કોઈ પ્રશ્ન કરવાનું તમને મન જ ન થાય. એ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ. સેવયા સેવા કરવાની છે.